હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું સંદીપ સોની. સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. હવે આજે આપણે શરૂઆત કરીશું મેથ્સની અંદર ચેપ્ટર નંબર 11 જે છે રચના. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક કહી શકાય કે મેથ્સની અંદર એક એવું ચેપ્ટર છે કે જેમાંથી આપણે રોકડિયા માર્ક્સ મેળવી શકીએ. યસ, કારણ કે આ ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટરમાંથી રચના આવે ને આવે જ, ફરજિયાત જ 4 માર્ક્સની રચના આવવાની છે. અને રચનામાં પણ એટલી બધી જે તમે 9મા ધોરણમાં ભણી ગયા એ પ્રમાણે અલગ અલગ પ્રકારની ઘણી બધી રચનાઓ નથી, જસ્ટ 3 જ પ્રકારની રચના છે. કયા 3 પ્રકારની રચના છે એ જોઈએ આપણે. પહેલી છે રેખાખંડનું વિભાજન કરવાની રચના છે કે જેમાં તમને એક માપ પ્રમાણેનો રેખાખંડ તૈયાર કરવાનો છે અને એનું વિભાજન કરવાનું છે. બીજી રચના છે તમારી સમરૂપ ત્રિકોણ બનાવવાની છે. બીજી રચના રહેશે તમારે સમરૂપ ત્રિકોણ બનાવવાની. અને ત્રીજી રચના છે તમારે વર્તુળ અંગેની. વર્તુળની જીવા છે, ત્રિજ્યા છે, વોટ એવર જે પણ વર્તુળ વિશે તમે જે પણ જાણો છો એ અંગેની તમારે સમરૂપ વર્તુળનું વિભાજન કરવાની કે વર્તુળ અંગેની તમારી રચના રહેશે. એટલે આ 3 પ્રકારની રચના તમારે આ ચેપ્ટરમાં ભણવાની છે. આના સિવાય કોઈ અલગ રચના આવવાની નથી. પણ હા, આ જે 3 ટોપિક છે એની અંદર અલગ અલગ રીતે આવશે. પ્રોસેસ તો બધામાં સેમ જ કરવાની છે અને બહુ સહેલી છે અને રોકડિયા માર્ક્સ આવે એવી છે. અને બીજી વસ્તુ કે જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે રચનાનો, એની રચનાની ઓરમાં બીજી રચના હોય છે. એટલે કે કોઈ પણ 2 રચના પૂછાય એમાંથી એક રચના તમારે લખવાની હોય છે. તો બની શકે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે કે સાહેબ હું આ 3માંથી 2 રચના કરું તો ચાલે. પણ હું માનું છું એ પ્રમાણે 3 રચના કરો, બહુ સહેલું છે, કશું જ અઘરું નથી. શરૂઆત કરીએ આપણે રેખાખંડના વિભાજનની રચનાથી. તો એ તમને સ્વાધ્યાય 11.1માં એની રકમ તમને આપેલી છે. રકમમાં તમને કીધેલું છે કે નીચેના પૈકી પ્રત્યેકની રચના કરી તેની યથાર્થતા ચકાસો. એમાં નંબર 1, ક્વેશ્ચન નંબર 1માં જે રચના આપેલી છે કે ભાઈ 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપવાના છે. હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા શું વિચારતા હોય કે સાહેબ અહીંયા તો કીધેલું છે પણ અહીંયા આગળ કીધેલું નથી કે ભાઈ રચના દોરો કે રચનાના મુદ્દા લખો. હવે પરીક્ષામાં તમારે પૂછાય ને તો રચના દોરીને રચનાના મુદ્દા ફરજિયાત લખવાના છે, તો જ તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળશે. બાકી ખાલી રચના દોરી દેશો તો પૂરેપૂરા માર્ક્સ નહીં મળે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ. મેં મારા જે કહી શકાય કે રચના દોરવા માટેના સાધનો સ્કેલ અને પરિકર મેં મારી જોડે રાખેલું છે. તમારી જોડે પણ તમે સ્કેલ અને પરિકર રાખજો. હવે કોઈ પણ રચના દોરીને એની આપણે એક એવું કહી શકાય કે કાચી રચના દોરી દઈએ કે કયા પ્રકારની રચના દોરાશે, પછી એને સ્ટેપ ટુ સ્ટેપ આપણે ફોલો કરીએ. જો પહેલાં તમને કીધેલું છે કે 7.6 કોઈ પણ રેખાખંડનું વિભાજન કરવાની રચના કેવી રીતે દોરાય, ધ્યાન આપજો. તમને કીધેલું છે કે 7.6 તો એક રેખાખંડ બનશે તમારો, જેને આપણે નામ આપીશું AB. 7.6 સેન્ટીમીટરનો એક આપણે રેખાખંડ દોરીશું, ધ્યાન રાખજો. ત્યારબાદ પ્રોસેસ શું કરવાની છે કે આ જે રેખાખંડ છે એના બંને અર્ધતલ એટલે કે ઉપર અને નીચે બંને સાઈડ લઘુકોણ બનાવવાના છે અને બંનેના ખૂણા કેવા રાખવાના છે, સરખા રાખવાના છે. ધ્યાન આપજો. શું કરવાનું છે, બંને બાજુ લઘુકોણ, એકવાર ખૂણા A ને લઘુકોણ રાખવાનો છે અને નીચે ખૂણા B ને લઘુકોણ બનાવવાનો છે તમારે. તો લઘુકોણમાં માની લો કે આ એક લઘુકોણ આમથી આમ જશે અને બીજો લઘુકોણ અહીંયાથી આમ જશે. આપણે હમણાં માપ લઈને બધું દોરીએ, પણ હા એક નિયમ અહીંયા ફોલો કરવાનો છે કે આ જે બંને લઘુકોણ દોરીએ છીએ, આ જે બંને લઘુકોણ બને છે, એક અહીંયા અને એક આ, એ બંને કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. તો આપણે એક માપ ફિક્સ કરી દઈશું 60 અંશનું. બંને જગ્યાએ 60 અંશનો ખૂણો બનાવી દઈશું, જે આપણો સરળ સહેલો ખૂણો છે. અને એટલે અહીંયા AX, એટલે અહીંયા આપણે કિરણ AX લઈ લઈશું અને અહીંયા કિરણ BY લઈ લઈશું. ઓકે,
આ બીજું કામ તમારું પતી જશે. પછી શું કરવાનું છે, હવે આપણે 5:8 ના પ્રમાણમાં વિભાજન કરવાનું છે. તો શું કરીશું, આ જે કિરણ AX છે ને એની ઉપર 5 ચાપ દોરવાના સરખા માપવાળા, 1 2 3 4 અને 5, જેને આપણે નામ આપી દઈશું A1 A2 A3 A4 અને A5. એવી જ રીતે BY કિરણ BY ઉપર આપણે 8 ચાપ દોરીશું. એ જ જે ચાપ અહીંયા લીધેલા છે એ જ માપના અહીંયા ચાપ 8 કરીશું, કારણ કે 5:8 છે એટલે 5નું પ્રમાણ અહીંયા લીધું ને 8 એટલે કે સરખું 8 ચાપ 1 2 3 4 5 6 7 અને 8 ચાપ, જેને અનુક્રમે આપણે નામ આપી દઈશું B1 B2 B3 એવી રીતે B8 સુધી નામ આપી દઈશું. કે આ ત્રીજું કામ થઈ ગયું. પછી શું કરવાનું છે, હવે 5:8નું તમારે ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. તો અહીંયા X ઉપર A5 અને અહીંયા આ જે B8 છે ને એને જોડતો એક રેખાખંડ દોરી દેવાનો સીધો, આખું આમ દોરી દેવાનું આખું. અને અહીંયા AB ને જે બિંદુમાં છેદે એના નામ આપી દેવાનું C. એટલે અહીંયા 2 ગુણોત્તરમાં તમારું વિભાજન થઈ ગયું, એક AC અને બીજું થઈ ગયું CB. આ 5:8ના ગુણોત્તરમાં વિભાજન થઈ જશે. બસ આટલી પ્રોસેસ છે, બીજું કાંઈ નથી. ઓકે, ખ્યાલ આવી ગયો? ડન. તો આપણે આ કાચી આકૃતિ દોરી એ પ્રમાણે આપણે પાકી રચના દોરી દઈએ. ચલો, હવે તમને પહેલાં કીધેલું છે કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરવાનો છે. તો આપણે એ રેખાખંડ દોરી દઈએ. હું અહીંયા થોડુંક નીચે દોરું છું, બરાબર છે, એટલે થોડુંક આપણને ઊંચું માપ લેવાનું ખબર પડે. તો આપણે 7.6 સેન્ટીમીટરનો એક આપણે રેખાખંડ દોરી દઈએ. અહીંયાથી હું માપ લઉં છું 0 થી 7 અને 7ની અડધી એટલે 7.5 7.5 અને એની ઉપર એક એરો લઈ લઈએ એટલે કેટલા થઈ જશે, 7.6 સેન્ટીમીટર થઈ જશે. ઓકે, એટલે આ થઈ ગયું તમારે 7.6 સેન્ટીમીટરનો એક રેખાખંડ. હવે તમારે આને 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. હવે આને એક નામ આપી દઈએ આપણે, જેમાં આપણે એક નામ આપી દઈશું A અને B. આ રેખાખંડ AB 7.6 સેન્ટીમીટરનો બની ગયો. હવે આ રેખાખંડનું વિભાજન કરવા માટે આ રેખાખંડના ઉપરના અર્ધતલ અને નીચેના અર્ધતલમાં આપણે 2 સરખા ખૂણાવાળા લઘુકોણ બનાવવાના છે. અને આપણે એ ફિક્સ કરી દઈશું કેટલા અંશનો, 60 અંશનો ખૂણો બંને બાજુ લઈ લઈએ. હવે 60 અંશનો ખૂણો કેવી રીતે બનાવો એના માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ. ચલો, તો આ પરિકર છે, બિંદુ A ઉપર રાખું છું હું, અને બિંદુ A થી હવે 60 અંશનો ખૂણો દોરવા માટેનું આપણું કામ શું છે કે ભાઈ પહેલાં અર્ધવર્તુળ દોરીશું. તો આનો હું અર્ધવર્તુળ દોરી દઈશ. ઓકે, અને અર્ધવર્તુળ ABને જે બિંદુમાં છેદે છે ત્યાં પરિકર રાખીને, ત્યાં પરિકરનો ખૂણો રાખીને બીજો ચાપ અહીંયાથી મારી દઈશ. 60 અંશનો ખૂણો તમે 9મા ધોરણમાં ભણી ગયેલા છો. આ 60 અંશનો ખૂણાનું માપ મળી ગયું, બરાબર છે. આને હવે એનો આપણે 60 અંશનો ખૂણો બનાવવા માટે એને સ્કેલ લઈને દોરી દઈએ. ધ્યાન રાખજો, સ્ટેપ ટુ સ્ટેપ તમને સમજાવી રહ્યો છું. ત્યાં આપણે ફૂટપટ્ટીનું માપ લઈને અહીંયા 60 અંશનો ખૂણો બનાવી દઈએ. એ ચાપ જ્યાં 2 છેદે છે ત્યાંથી બિંદુ A થી એ ચાપ જે બિંદુમાં છેદે છે ત્યાંથી એક આપણે મસ્ત લાઈન દોરી દઈએ, રેખા દોરી દઈએ. આ એક 60 અંશનો ખૂણો બની ગયો છે તમારો. ઓકે, હવે આ જે ખૂણો બન્યો છે એને આપણે નામ આપી દઈએ કિરણ AX.
ઓકે, એવી જ રીતે બીજો ખૂણો અહીંયા બીથી નીચે લેવાનો છે, એ પણ 60 અંશનો બનાવવાનો છે. તો એને બનાવવા માટે આપણે ફરીથી પરિકરનો ઉપયોગ કરીને એને આપણે બનાવી દઈએ. 60 અંશનો ખૂણો બનાવતા તમને આવડે છે. બીને આપણે રાખવાનો છે, તો પહેલાં એક અર્ધવર્તુળ દોરીશું. એ જ માપ રાખીશું આપણે. અને ત્યારબાદ જે બિંદુમાં રેખા ઉપર છેદે છે ત્યાં પરિકર રાખીને બીજો એક આપણે ચાપ કરીશું, એટલે આપણને ત્યાંથી એક ખૂણો બનાવીશું. એટલે અહીંયા 8 ચાપ મારવાના છે. એટલે અહીંયા જે રેખા તમે દોરો છો ને એ મોટી રાખજો, કારણ કે 8 ચાપ તમારે અહીંયા મારવાના થશે. સ્કેલને થોડીક મોટી કરી દઈએ આપણે. ઓકે, અને માપ તમારું પરફેક્ટ રાખજો. ઓકે, ચલો હવે આને આપણે એક લાઈન દોરી દઈએ, એટલે કે ખૂણો મસ્ત બની જશે તમારો. ઓકે, આ બની ગયો ખૂણો 60 અંશનો નીચે. ઓકે, એને હવે આપણે નામ આપી દઈએ કિરણ BY. ડન. ઓકે, એટલે તમારે અહીંયા પહેલાં આપણે શું દોર્યું, રેખાખંડ દોરી દીધો 7.6 સેન્ટીમીટરનો. ત્યારબાદ રેખાખંડનું વિભાજન કરવા માટેની પ્રોસેસ કે ઉપર અને નીચે એકવાર એ ખૂણો અને બી ખૂણો અને બંને 60 અંશનો, એટલે કે સરખા રાખો. અહીંયા આપણે 60 અંશના રાખીશું. બંને ખૂણા બનાવી દીધા. ઓકે, હવે આપણે શું કરવાનું છે, આપણને 5/8 ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. તો AX કિરણ AX ઉપર સરખા 5 ચાપ મારીશું, એક સરખા માપના. તો પરિકરની મદદથી આપણે એની ઉપર 5 સરખા ચાપ કરી દઈએ. બિંદુ A થી લઈએ આપણે, બરાબર છે. થોડુંક ચાપ મારવા માટે એને આપણે નાનું માપ લઈ લઉં છું. પાંચ સરખા ચાપ મારીશું આપણે. એક, ત્યારબાદ હવે આ એક ચાપ માર્યો, જ્યાં છેદે છે ત્યાં હવે પરિકર રાખીને, જ્યાં છેદે છે ત્યાં જ પરિકર રાખીને હવે આપણે બીજો ચાપ મારીશું. બીજો ચાપ જ્યાં છેદે છે ત્યાં પરિકર રાખીને આપણે ત્રીજો ચાપ કરીશું. એટલે એમ કહીને આપણે ટોટલ 5 ચાપ કરવાના છે, 5 ચાપ બનાવવાના છે. ત્રીજો જ્યાં છેદે છે ત્યાં પરિકર રાખીને આપણે પરિકર ડિલીટ થઈ ગયું છે. પરિકર ફરીથી લાવી દઈએ. ચલો આપણે આ ત્રીજો ચાપ છે. ત્યારબાદ આપણે ત્રીજો ચાપ જ્યાં છેદે છે ત્યાં પરિકર રાખીને ચોથો ચાપ, અને ચોથો ચાપ જ્યાં છેદે છે ત્યાં પરિકર રાખીને આપણે પાંચમો ચાપ કરીશું. ઓકે, આ જે 5 ચાપ તૈયાર કર્યા એને આપણે નામકરણ આપી દઈએ. એ પાંચેયને નામ આપીશું A1, A2, A3, A4 અને A5. ઓકે, હવે 5/8ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. એટલે અહીંયા બી ઉપર
એટલે કે કિરણ બી વાય ઉપર આપણે એ ચાપ કેટલા હવે લગાવીશું? આપણે ટોટલ 8 ચાપ કરીશું આપણે એવા જ, બરાબર છે. એટલે આપણે હવે ચલો હવે આપણે એના 8 ચાપ કરીએ સરખા માપવાળા. કિરણ બી વાય ઉપર આપણે 8 ચાપ કરીએ. આ એક ચાપ, પછી એક ચાપ જ્યાં છેદે છે ત્યાં પરિકર રાખીને આપણે બીજો ચાપ કરીશું. ત્યારબાદ બીજો ચાપ જ્યાં છેદે છે ત્યાં પરિકર રાખીને આપણે ત્રીજો ચાપ દોરીશું. કે ધ્યાન આપજો, ધ્યાનથી એક્યુરેસીથી કરજો ખાસ. ચલો ત્રીજો ચાપ જ્યાં છેદે છે ત્યાં પરિકર રાખીને આપણે ચોથો ચાપ કરીશું. અહીંયા આઈ થિંક મને એવું લાગે છે કે આપણી જે રેખા છે કિરણ બી વાય એ નાનું. હવે તમારે જે ચાપ લેવાના છે ને એ બહુ મોટા મોટા ન કરતા, નહીં તો ઘણું બધું પેજ પણ નાનું પડશે તમારું. એટલે તમારે જે ચાપ મારવાના છે ને નાની સાઈઝ, મતલબ કે એનું અંતર થોડુંક નાનું રાખજો. અહીંયા તો શું છે કે ભાઈ મારે તમને શીખવાડવાનું છે એટલે હું મોટું લઉં છું અંતર. અહીંયા આપણે એક કામ કરીએ, આ રેખાખંડને આપણે થોડુંક મોટું કરી દઈએ. કારણ કે 8 ચાપ કરવાના છે એ પ્રમાણે આપણે રેખાખંડને લઈ જવું પડશે. ચલો તો એ પ્રમાણે રેખાખંડ મતલબ કે જે કિરણ બી વાય છે એને આપણે મોટો કરી દીધો છે અને અહીંયા લખી કાઢું છું વાય. ડન. ચલો હવે આપણે ચાપ 4 ચાપ થઈ ગયા. હવે 5મો ચાપ દોરીએ આપણે. ધ્યાન આપજો. ચોથો ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે પરિકર રાખીને 5મો ચાપ દોરીશું. ઓકે ચલો ત્યારબાદ આપણે 6થો ચાપ, ત્યારબાદ 7મો ચાપ, અને ત્યારબાદ 8મો ચાપ. ઓકે આ જે 8 ચાપ થઈ ગયા આપણા, એને આપણે નામ આપી દઈએ એનું B1, B2, B3, B4, B5, B6, B7 અને B8. ઓકે એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. પહેલું પ્રોસેસ ટુ પ્રોસેસ, કોઈપણ રેખાખંડનું વિભાજન કરવા માટે પહેલાં રેખાખંડ દોર્યો, પછી બે ખૂણા 60 અંશના બંને અર્ધતલમાં લઘુકોણ બનાવ્યા છે, એટલે કે કિરણ AX અને કિરણ BY દોર્યું છે. અને હવે બંને ચાપ એટલે કે 5:8 છે, એટલે કે AX ઉપર 5 ચાપ સરખા દોરીશું અને 8 છે એટલે BY ઉપર આપણે 8 સરખા ચાપ કરીશું. હવે શું કરવાનું છે ખાસ ધ્યાન આપજો. હવે હું જે સમજાવું ને ખાસ ધ્યાન આપજો. અહીંયા હું નાનું માપ કરું છું એટલે તમને ખ્યાલ આવે. હવે તમારે શું કરવાનું છે હું સમજાવું. હવે તમારે સ્કેલનો ઉપયોગ કરીને AX ઉપર હું અહીંયા મૂકી દઉં છું. AX ઉપર અને BY
એમાં A5 અને B8 ને જોડતો એક રેખા મતલબ કે જોડતી એક રેખા દોરી દેવાની છે, રેખાખંડ, એટલે તમારું વિભાજન થઈ જશે. ડન. ઓકે, આ રીતનું. એવું હોય તો તમે મોટી સ્કેલ રાખજો, બરાબર છે. અને મેં તમને કીધું એ પ્રમાણે ચાપ છે ને થોડાક નાના કરવાના તમારે, એટલે શું પેજમાં આવી જાય, તમારે એક પેજમાં આવી જાય એવી રીતે દોરવાનું છે. ડન. બસ આ રીતે તમારે A5 અને B8 ને જોડતો એક રેખા દોરી દેવાની છે. હવે હું એને મોટું કરું છું. ઓકે, હવે આપણે એને જોડી દઈએ. ચલો, તો A5 થી B8 સુધી જોડી દઈએ આપણે આ B8. ઓકે, આવી ગયું. હવે સ્કેલને આપણે સાઈડમાં કરી દઈએ એટલે તમારું આ રીતનું એક વિભાજન થઈ જશે. ખ્યાલ આવી ગયો? ચલો એને નાનું કરીને બતાવો. આ રીતનું તમારું રેખાખંડનું વિભાજન થઈ જશે. ઓકે, A5 અને આ B8 અને AB ઉપર આ જે રેખાખંડ દોર્યો છે આપણે, આ જે રેખાખંડ દોર્યો એને AB ઉપર આપણે નામ આપી દઈએ. AB ઉપર જે બિંદુમાં છેદે છે એને આપણે નામ આપી દઈએ બિંદુ C. AB ઉપર જે બિંદુમાં છેદે છે એને C કહી દઈએ. ઓકે, તો આ પ્રમાણે તમારી રચના અહીંયા આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. ખ્યાલ આવ્યો? કોઈ પણ રેખાખંડનું વિભાજન કરવાનું છે તમારે. ધ્યાન આપજો, કોઈ પણ રેશિયો આપેલો હોય, માની લો કે તમને રકમમાં આપેલું છે કે ભાઈ 4:6 ના પ્રમાણમાં ના ગુણોત્તરમાં રેખાખંડનું વિભાજન કરવાનું છે, તો કોઈ એક રેખાખંડ દોરો. જે માપ આપેલું હોય એ પ્રમાણે, ન આપ્યું હોય તો અંદાજિત રેખાખંડ દોરો. હવે તમને કીધેલું છે કે 4:6, 3 સ્ટેપ છે આમાં તમારે. ચોથું સ્ટેપ છે રેખાખંડ બનશે, એટલે 4 સ્ટેપમાં તમારી રચના પતી જાય. પહેલાં શું કરવાનું? રેખાખંડ દોરો. બીજું સ્ટેપ, રેખાખંડના બંને અર્ધતલમાં લઘુકોણ દોરવાના. આપણે 60-60 અંશના બંને દોરી દેવાના, જે પ્રમાણે દોર્યું એ પ્રમાણે. ઓકે, ત્રીજું કામ શું કરવાનું? હવે આપણે 4:6 નો બનાવવાનો, તો AX ઉપર 4 ચાપ મારો અને BY ઉપર 6 ચાપ લઈ લો તમે. બસ પછી કે A4 અને B6 ને જોડતો એક રેખાખંડ દોરો એટલે વિભાજન થઈ ગયું. ધેટ્સ ઇટ, પૂરું. એવું કોઈ પણ ગુણોત્તર આપે, તમને કહે કે ભાઈ 3:7 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે અથવા તો 8:6 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે, તો 3:7નું હોય તો કિરણ AX ઉપર 3 ચાપ લો અને કિરણ BY ઉપર 7 ચાપ લો. બસ પછી A3 અને B7 ને જોડતો એક રેખાખંડ દોરી દો એટલે તમારો વિભાજન થઈ જશે. આપણે આ રેખાખંડ AB છે ને એનું વિભાજન કર્યું. વિભાજન એટલે ટુકડા કર્યા. AC અને CB બે ભાગ પડી ગયા. આ રીતે એવી રીતે 8:6 હોય તો કિરણ AX ઉપર 8 ચાપ લો અને કિરણ BY ઉપર 6 ચાપ લઈ લો. ઓકે, તો રેખાખંડના વિભાજનની કોઈ પણ રચના દોરવી હોય બધા માટે સરખું જ છે. બસ એનો જે રેખાખંડનું માપ બદલાય અને એનો જે ગુણોત્તરનું વિભાજન કરવાનો છે એ ગુણોત્તર બદલાશે. બીજું કશું જ તમારું બદલાવાનું નથી. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો કે આના ઉપરથી તમે દરેક રચના મતલબ કે દોરી શકો છો. હવે આપણે શું કરીએ? આપણે એને રચનાના મુદ્દા લખી કાઢીએ. બરાબર છે? આ રચના જે દોરેલી છે મસ્ત, એના આપણે રચનાના મુદ્દા આપણે લખી કાઢીએ. ચલો, તો એના બીજા પેજમાં આપણે રચનાના મુદ્દા લખી કાઢીએ. હવે આ સ્કેલનું અત્યારે હવે કામ નથી તો એને આપણે સાઈડમાં નીચે લઈ લઈએ. ઓકે, રચનાના મુદ્દા અહીંયા બાજુમાં આપણે લખીએ. ધ્યાન આપજો, જે પ્રમાણે સમજાવું છું એ જ પ્રમાણે લખવાના છે. પહેલાં એને ટાઇટલ આપી દેવાનું છે. લખીશું રચનાના મુદ્દા. હવે રચનાના મુદ્દા ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ યાદ નથી રહેતા, પણ ખાસ કહું છું રચનાના મુદ્દા યાદ નથી રાખવાના. જે પ્રમાણે આપણે રચના દોરીને એ પ્રમાણે સ્ટેપ ટુ સ્ટેપ લખવાનું છે. ચલો, હવે આપણે જે રચના દોરી એમાં પહેલું કામ શું કર્યું? તો કે રેખાખંડ AB દોર્યો. તો બસ લખો પહેલો મુદ્દો. શું લખાશે? .6 સેન્ટીમીટરનો AB દોરો. આ પહેલો મુદ્દો. ઓકે, ચલો નંબર 2. બીજું કામ આપણે શું કર્યું કે AB દોર્યા પછી આપણે
એબીના ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં બે સરખા લઘુકોણ દોર્યા છે, જેનું નામ આપેલું છે AX કિરણ અને કિરણ BY. તો એની વાક્ય રચના પ્રમાણે આપણે અહીંયા લખાવું છું, ધ્યાન આપજો કે AB પર અથવા તો એબીના બંને અર્ધતલમાં કિરણ AX અને કિરણ BY એવા દોરો કે ખૂણો BAX અને ખૂણો ABY સરખા થાય અથવા તો સમાન થાય. ચલો ગણિતની ભાષા લખીએ, સમાન થાય. આ બીજો મુદ્દો થઈ ગયો તમારો. ઓકે, એટલે વાક્ય રચના ગણિત પ્રમાણે લખવી પડે ને. બંને અર્ધતલમાં, ઉપરનું અર્ધતલ અને નીચેનું અર્ધતલમાં કિરણ AX અને કિરણ BY એવા લીધા કે જે ખૂણો છે BAX એટલે કે BAX અને બીજો ખૂણો છે ABY એ સરખા બને એવી રીતે તમારે એ ખૂણા લેવાના છે. ઓકે, ચલો ત્યારબાદ આપણે ત્રીજું કામ શું કરેલું છે આપણે કે ભાઈ કિરણ AX ઉપર આપણે ચાપ દોર્યા છે A1 A2. તો હવે અહીંયા લખીશું એને વાક્ય રચના પ્રમાણે કે AX પર A1 A2 A3 A4 A5 એવી રીતે લો કે જેથી A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય. એટલે કે આ જે બધા ચાપ વચ્ચેનું અંતર છે ને એ સરખું લેવાનું છે, એ પ્રમાણે દોરવાનું છે. થઈ ગયું ને? કે જુઓ તમે અહીંયા રચનામાં જોઈ શકો છો કે A1 A1 A2 A2 A3 A3 A4 A4 A5 બધાનું માપ કેવું છે? સરખું થાય એ રીતે તમારે એ લેવાનું છે. ચલો એવી જ રીતે હવે BY કિરણ BY ઉપર આપણે B1 B2 B2 એવી રીતે B8 સુધી લેવાનું છે, જે બધા સરખા થાય. તો એ પણ આપણે લખી લઈએ. સ્ટેપ ટુ સ્ટેપ જે પ્રમાણે આપણે રચના દોરી એ પ્રમાણે આપણે લેવાનું છે. વાક્ય રચના થોડીક સારી રાખવી. ચલો હવે BY પર B1 B2 B3 B4 B5 B6 B7 B8 એવી રીતે લો કે જેથી B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 બરાબર B5 B6 બરાબર B6 B7 બરાબર B7 B8 થાય. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. પછી શું કામ કર્યું આપણે? ચલો ચાપ કર્યા પછી શું કર્યું આપણે? ચાપ દોરી લીધા પછી આપણે A5 અને B8 ને જોડ્યા આપણે. તો પછી આપણે લખીશું અહીંયા નંબર 5 કે ત્યારબાદ A5 B8 દોરો. A5 B8 દોરો એટલે કે A5 થી B8 ને જોડતો એક રેખાખંડ દોરી દીધો. ઓકે, તો દોરી દીધો. હવે શું લખીશું? એમાં ને એમાં લખીએ દોરો અને તે AB પર જે બિંદુમાં છેદે ત્યાં C બિંદુ લો. ત્યાં C બિંદુ લો. ઓકે, એટલે કે AB ઉપર દોરો અને AB ઉપર આપણે જે બિંદુમાં છેદ્યું એને આપણે શું નામ આપી દીધું? C. બસ પછી હવે આપણે લખી કાઢવાનું છેલ્લે આમ AB નું C
સી બિંદુમાં 5:8 ગુણોત્તરમાં વિભાજન થાય છે। અને નીચે માપ લખવું તો લખી કાઢવાનું AC/CB બરાબર 5:8, કારણ કે આપણે ગુણોત્તરમાં વિભાજન કરીએ છીએ તો બે ભાગ પડ્યા AC અને CB, તો બસ AC/CB બરાબર 5:8 પતી ગયો। અહીંયા તમારી રચના કમ્પ્લીટ થઈ ગઈ છે। ઓકે, એટલે આ રીતે તમારે દોરી દેવાનું। આ તમારી રચના આવી ગઈ અને બીજા પેજમાં તમારા રચનાના મુદ્દા આ રીતે તમે કમ્પ્લીટ લખો તો તમને પૂરેપૂરા 4 માર્ક્સ મળી જાય। અને આવું કહી શકાય કે રચનામાં સહેલી રચના છે રેખાખંડનું વિભાજન। આમાં બીજું કોઈ મેથડ નથી આવતી, કોઈ રીત નથી આવતી, બસ રેશિયો બદલાય। મેં તમને કીધું કે રેશિયો બદલાય તો તમારે કઈ રીતે કરી શકો છો। ઓકે, બહુ સહેલી છે। રેખાખંડ દોરો, બે લઘુકોણ એટલે 60-60 દોરી નાખો અને પછી જે પ્રમાણે રેશિયો એ પ્રમાણે ચાપ દોરો અને ચાપને જોઈન કરો એટલે પતી ગયું, પૂરું। બહુ સહેલી રચના। ઓકે, અને રચનાના મુદ્દા પણ સિમ્પલ છે, જે પ્રમાણે પ્રોસેસ છે એ પ્રમાણે લખી દેવાના। ઓકે, તો અહીંયા હવે તમારે શું કરવાનું છે, તમારે અહીંયા હવે હું હોમવર્કમાં એક બીજું કામ આપું છું તમને। હોમવર્કમાં આવી બે બીજી રચના દોરવાની છે તમારે, જેમાં તમારે 8 સેન્ટીમીટર રેખાખંડ, 8 સેન્ટીમીટર રેખાખંડનું 6:7 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। અને બીજી રેખા લઈ લો કે બીજામાં 6 સેન્ટીમીટર નહીં, 6.5 સેન્ટીમીટર રેખાખંડનું 4:3 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। એટલે આ જે તમને ચલાવીને 11.1ની પહેલી એ તો લખવાની જ છે, પણ એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમારે આ બે રચના બનાવજો તમારી, એટલે શું પ્રેક્ટિસ થઈ જાય તમારે। ઓકે, બાકી આ પહેલો જે આપણે ટોપિક જોયો કે રેખાખંડનું વિભાજન કરવાની રચના એ અહીંયા તમારું કમ્પ્લીટ થઈ જાય છે। ઓકે, અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે બીજા પ્રકારની રચના જે છે સમરૂપ ત્રિકોણ બનાવવાની, એ મોસ્ટ IMP છે। ઓકે, તો આ વસ્તુ તમે લખી લેજો। હવે આ વિડીયો માટે તમને એક કામ કરવાનું છે કે જે પણ તમે રચના દોરો છો ને એને આ જે રેખાખંડ દોરો છો ને તમે એ તમારું જે પેજ છે ને એની મિડલમાં રાખજો, કારણ કે ઉપર પણ તમારે કિરણ જશે અને નીચે પણ કિરણ જવાનું છે। એ પ્રમાણે પછી હું કહું કે સાહેબ ચોપડાને મતલબ કે પેજની ટોપમાં હું રેખાખંડ દોરું તો પછી બધું બહાર જશે। એના કરતાં બેટર છે કે થોડુંક મિડલમાં, એટલે શું ગુણોત્તર જોઈને તમને અંદાજ આવી જવું જોઈએ કે મારે કેટલું અંતર ઉપર રાખવું છે, કેટલું નીચે રાખવાનું છે। ઓકે, એટલે આ બધી બાબતો ધ્યાન રાખજો। ખાલી રચના આવડી જાય એ મહત્વનું નથી, કેવી રીતે દોરવી ને એ મહત્વનું છે, એટલે ચોપડામાં પણ આ રીતે તમે દોરજો। ઓકે, તો આજના વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ, બાય બાય।